રણમેલ ની દર અરે કુમકુમ ની પાંચ પગલી પડે આવી નું કરતા દુડા અવતાર તો માત્ર દ્વારકાનો નાથ પોતે પધાર્યો પણ કહો ભક્તરાજ હજી પણ મનની અંદર કોઈ સંકોચ હોય રાજ વિના સંકોચ કહો ભક્તરાજ સાંભળો મારા નાથ અમર ડાળીના બબે પુષ્પ આપ્યા વાત સત્ય છે તમે નામ આપ્યા તમે નિશાની આપી પ્રભુ તમે હતો તો વસન પણ મને આપ્યા મારા નાથ હા ભક્તરાજ તો જાતા જાતા એક મારી શૈલી ઈચ્છા પૂર્ણ કરતા જાઓ પ્રભુ કહો ભક્તરાજ જે હોય તે વિના સંકોચ કહો ભક્તરાજ સાંભળો મારા નાથ આજે રામા અવતારમાં સબરીના બોર હેઠા ખાતા તા એમ જગત વાતું કરે છે. અરે હા ભક્તરાજ કૃષ્ણ અવતારમાં તમે તમારી ગોપીઓને રાસલીલા બતાવી હતી પ્રભુ અરે હા ભક્તરાજ તો હું એક ચિઠ્ઠીનો છાકર આજ્ઞા કરું છું પ્રભુ મને એક રાસલીલાના દર્શન કરાવો પ્રભુ હે ભક્તરાજ આપ પણ ઘણે દૂરથી આવો છો માટે થાકી પણ ગયા છો અને હે ભક્તરાજ થોડી વાર સોનાના શેષને બેસી આરામ કરો ત્યાં મારા ગોકળોને બોલાવી આજે મારી રાસલીલા દર્શન કરાવો ભલે મારા નાથ આજ સૈયર મોરી રે આજ સાનાને પાસ સારે એ ઓલો ઉરજ ક્યારે ઓ ગસે રે સાનવરા
મારા ભક્ત રાજને તો વચન આપી ચૂક્યો પણ હજી આ વાતની જાણ આજ મારાથી મોટા હરધારી બળદેવને ખબર પણ નથી. લાવ આજ કોઈ ખબર નથી. મોટા ભાઈ હરધારી બળદેવને વચને બાંધું તો જ હું કૃષ્ણ એ આજે કૃષ્ણ સંગત વિરા મારા યામાં જોરે એ આવો વિના સોના લામાની એ કૃષ્ણ સંગત વિરા દેવ યામાં જોરે આજ નાના ભાઈ